અસ્મભ્યગ્નો શિવો ભવ. હવે દારા બંધ કરી દો. હવે યજમાનો દરેક જણા પ્રાર્થના કરો. ભગવાનને જલની અંદર મૂકી દીધા. એની ઉપરનો લોહનું એટલે લોખંડનું જે કંઈ આવરણ હોય એ પહેલાં દૂર થઈ જાય. બરાબર. એના માટે આપણે દૂધથી આ મંત્રો દ્વારા અભિષેક કર્યો છે, એટલે એનું જે કંઈ દોષ હોય એ બધો દૂર થાય. હવે આ જલની અંદર ભગવાન છે તો આની અંદર જલના મંત્ર અને જલનું સૂક્ત ભણાય છે. તો તમે પ્રાર્થના કરો અત્યારે અને જલના બે ચાર મંત્ર આપણે ભણીએ. બ્રહ્મણ વંદમાનસ્ત